આપણા જીવનમાં જો વસંત કાયમ રાખવી હોય ને તો શિક્ષાપત્રી કાયમ રાખજો. મહારાજે બહુ સરસ દિવસ પસંદ કર્યો છે. આજની સભામાં બધી વાતો થઈ. તમે બધા સુખી કેમ છો એનું કારણ તમને કહું. અમદાવાદમાં એક મોટા શેઠ હતા અને શેઠ વીલ કર્યા વગર, કુટુંબની વહેંચણી કર્યા વગર ધામમાં ગયા. એટલે નિયમ પ્રમાણે જેટલા દીકરાઓ હોય એને બધી સરખી મિલકત મળે. ત્યારે એક વડીલે એ કામમાંથી લીધું અને એમને 4-5 દીકરાઓ હતા. એમને મિલકતની વહેંચણી શરૂ કરી. વહેંચણી તો થઈ ગઈ, સરખા ભાગે થઈ, પણ એ શેઠને સેવામાં ઠાકોરજી હતા. ઠાકોરજીની મૂર્તિ હતી. હવે મૂર્તિ કોણ લે? બધાને સૂચના કરવામાં આવી તો એક દીકરાની વહુ કે મારે તો ઘણા બાળકો છે એને સંભાળવા પડે ને સ્કૂલે મોકલવા પડે, તૈયાર કરવા પડે, સવાર નવરાવવા પડે, મારાથી સેવા નહીં થાય. બીજા દીકરાની પત્નીએ પણ એવી જ વાતો કરી, કેવા જ બહાના કાઢ્યા. દરેક જુદા જુદા બહાના કાઢ્યા. કોઈ સેવા લેવા તૈયાર નહોતો. ફિક્સ ડિપોઝિટ લેવા બધા તૈયાર હતા, પણ ઠાકોરજી સેવા લેવા કોઈ તૈયાર ન થયું. ત્યારે નાના દીકરાની વહુએ કહ્યું કે હું સેવા કરીશ, મને આપો. અને કાળે કરીને શું થયું, જેમ જેમ સમય વીત્યો, આ લક્ષ્મી તો બહુ ચંચળ છે. લક્ષ્મી ક્યાં ચંચળતાની દૂર થયા છે? જ્યારે વક્ષસ્થળ વિશે રહે ત્યારે એની ચંચળતા દૂર થાય છે. લક્ષ્મી બહુ ચંચળ છે. તો બધાના દિવસો ખરાબ આવ્યા અને બધા લગભગ તકલીફમાં આવી ગયા. પણ જેણે સેવા રાખી હતી એની હંમેશા ઉન્નતિ અને પ્રગતિ ચડતી થતી. એટલે તમારી જે તમે સુખી છો એનું કારણ નારાયણ દેવ છે. અને તમે દ્રઢ આશરો